દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે હજુ વરસાદ ગયો નથી. આગામી દિવસોમાં વરસાદનો વધુ એક જોરદાર રાઉન્ડ આવવાનો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. 13 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને સાથે જુલાઈના અંતના ભાગમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે એવી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 12 से 16 जुलाई तक भारी बरसात का भी संभावना है इक्का दुक्का स्थानों में, और 13 जुलाई हमारा सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना है। और जो हमारा हेवी रेनफॉल का वार्निंग तो अभी जो अहमदाबाद और आसपास क्षेत्र के लिए जो पूर्वानुमान है इसमें हल्का से मध्यम वरसाद का संभावना है। तारीख 22 થી પણ એક સિસ્ટમ સક્રિય થશે, જો કે 18 બાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા રહેશે અને 22 બાદ થતી આ સિસ્ટમો પણ ગુજરાતમાં વરસાદ લાવી શકે. એટલે તારીખ 26 જુલાઈથી 30 જુલાઈ સુધીમાં ગુજરાતના ઘણા ભાગો ફરી જળબંબાકાર બની જવાની શક્યતા રહે. એટલે આ વખતે જુલાઈમાં જે છે એ વરસાદમાં લગભગ 100% ઉપરાંત વરસાદ જુલાઈ માસનો થઈ શકે. તો આ તરફ ઉત્તર પ્રદેશના ગૌડા જિલ્લાની ઘાઘરા નદી એ ભયજનક સપાટીએ વહી રહી છે. ઘાઘરા નદીમાં પૂર આવે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. નદીનો સતત વહેતા પ્રવાહના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. તો ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવતા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. તો ઘાઘરા નદીના દ્રશ્યો, નદીમાં પૂર આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે સતત અહીં નદીનું જે જળસ્તર છે તે વધી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા દિવસથી અહીં ભારે વરસાદની પરિસ્થિતિ છે. તો મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના તેજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના લકાલકા ખાતે પણ એક પેસેન્જર બસ પાણી ભરાયેલા પુલ પરથી પાણીમાં પડી ગઈ. જોકે બસનો પાછળનો ભાગ પુલ પર ફસાતા બસમાં સવાર મુસાફરોના જીવ બચાવી શકાયા હતા. ઘટના સમયે ઘણા મુસાફરો બસની અંદર હતા. પોલીસ અને સ્થાનિક લોકોએ તમામને બહાર કાઢ્યા. ડ્રાઈવરની બેદરકારીના કારણે ઘણા મુસાફરોના જીવ ગયા હોત. પાણીના જોરદાર પ્રવાહના કારણે બસ પુલ પરથી પડી ન હતી તે સારી વાત હતી. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બસ પુલ પર ઊભી છે અને પાણી ખૂબ જ ઝડપથી વહી રહ્યું છે. આખા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે બધી નદીઓ અને નાળા છલકાઈ ગયા છે. ડ્રાઈવરોની થોડી બેદરકારી ઘણા લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તો ગ્વાલિયરના વરસાદના કારણે અહીં એક કાર અંડરબ્રિજમાં ફસાઈ ગઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા. અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થવામાં હાલાકી પડી રહી હતી. કારમાં સવાર એક મહિલા તેમજ તેના બાળકને આસપાસના લોકોએ સલામત રીતે બહાર કાઢ્યા. વરસાદ પહેલા ડ્રેન ચેમ્બર સાફ ન થવાના કારણે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. તો ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં વરસાદે કહેર મચાવ્યો છે. ભારે વરસાદના પગલે અહીં ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયું. રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર કમરસમાં પાણી ભરાઈ ગયા છે, તો અવરજવર કરતા વાહનોના પૈડા પણ થંભી ગયા છે. રોડ પર ભરાયેલા પાણીના પ્રવાહ સાથે કાર તણાતી જોવા મળી રહી છે. તો હાલ આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ઉત્તર પ્રદેશના છે, કે જ્યાં ભારે વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય છે. બાગપત જિલ્લામાં વરસાદનો કહેર. હવે વાત દુર્ઘટના અને દર્દની. તો વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 થયો. 2 લોકો હજુ પણ લાપતા. શોધખોળ યથાવત છે. બ્રિજ દુર્ઘટનામાં ત્રીજા દિવસે પણ શોધખોળ યથાવત દેખાઈ રહી છે. નોંધનીય છે કે આ કરુણાંતિકામાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે તંત્ર દ્વારા તપાસ હાલ હાથ ધરાઈ છે, જેમાં 5 અધિકારીઓ, એક ખાનગી નિષ્ણાંત દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગના 5 ઉચ્ચ અધિકારીઓ તેમજ એક ખાનગી બ્રિજ નિષ્ણાંતને તપાસ માટે ઘટના સ્થળે તૈનાત કર્યા છે.
આ તપાસ ટીમ બ્રિજના તૂટેલા ભાગનું સ્થળ પર વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરશે અને તેમજ બ્રિજના સ્ટ્રક્ચરલ કમ્પોનેન્ટ તેમજ ફાઉન્ડેશન અને મટીરિયલ ક્વોલિટી અંગેની વિગતવાર સમીક્ષા કરશે. આ ટીમ દસ્તાવેજી વિગતો, મેન્ટેનન્સ રેકોર્ડ તથા અગાઉ કરાયેલા સ્ટ્રક્ચરલ ઓડિટના અહેવાલોનું પણ મૂલ્યાંકન કરશે. સાથે દુર્ઘટનાની પ્રાથમિક કારણોની તપાસ કરીને રાજ્ય સરકારને રિપોર્ટ રજૂ કરશે, જેમાં જવાબદારી નક્કી કરવી તથા થયેલી ખામીઓની પદ્ધતિસર નોંધ લેવામાં આવશે. તો બ્રિજ દુર્ઘટનાને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. નોંધ્ય છે કે અહીં સતત 3 દિવસથી શોધખોળ પણ યથાવત છે. હજુ પણ નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે, કારણ કે હજુ 2 લોકો લાપતા હોવાના સમાચાર છે. એટલે હાલ જે મૃત્યુઆંક 18 પર પહોંચ્યો છે તે હજુ પણ વધી શકે છે તેવા પ્રકારની શક્યતાઓ છે. અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયાના સમાચાર છે. તો આ દ્રશ્યો જુઓ, 9 જુલાઈ, 10 જુલાઈ અને આજના કે 3 દિવસ સતત અહીં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે, શોધખોળ ચાલુ છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, દુર્ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત, હજુ પણ શોધખોળ ચાલુ છે, વિગતે જણાવશો. બિલકુલ દીજો, આપણે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે સાંજે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થવાનું હતું. એની આગળ જ વધુ એક મૃત્યુ મળી આવ્યો હતો. એટલે ગઈકાલે જ 18 મૃત્યુ જે છે તે આંકડો જે છે 18 પર પહોંચી ગયો છે. આજે વહેલી સવારથી આ ફરીથી રેસ્ક્યુ જે છે તે ચાલુ કરવામાં આવ્યું છે. અહીંયા ઉલ્લેખનીય બાબત એ છે કે જે અંદર ટ્રક ફસાયેલો છે એ ટ્રક બહાર કાઢવું ભારે જેમત બધું કામ છે, કારણ કે એક ટ્રક જે છે તેમાં ટાઇલ્સ ભરેલી છે, સિરામિક ભરેલી છે, બીજું એક કન્ટેનર છે તેમાં કેમિકલ ભરેલું છે. ગઈકાલથી જીપીસીબીની ટીમ જે છે તે સ્થળ પર સ્ટેન્ડ બાય છે, કારણ કે કેમિકલ લીક ન થઈ જાય તેની પણ ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે. બીજી મહત્વની વાત કરીએ તો ઘટનાના 48 કલાક વીતી ગયા છે, પરંતુ હજી પણ જે રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલુ છે અને આ ટ્રક જે છે તે બહાર નીકળશે ત્યારબાદ જ લગભગ વધારાના જે મૃતદેહ છે તે મળી શકશે. આ પોલીસ ચોપડે જો વાત કરવામાં આવે તો પોલીસ ચોપડે 2 થી 3 લોકો લાપતા હોવાના સમાચાર છે, પરંતુ સ્થાનિક પ્રશાસન છે, તરવૈયાઓ છે, તેમનું એવું અનુમાન છે કે જો આ ટ્રક કન્ટેનર અહીંયાથી હટાવવામાં આવશે તો વધુ પણ મૃતદેહ જે છે તે બહાર નીકળી શકે છે. ત્યારે અત્યારે સતત આ સર્ચ જે છે તે ચલાવવામાં આવી રહ્યું છે. બિલકુલ. આ ઉપરાંત હાર્દિક, આ તપાસનો ધમધમાટ આ મામલે ક્યાં પહોંચ્યો? બિલકુલ, જો તપાસની વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારે જ ગાંધીનગરથી એક વિશેષ ટીમ જે છે જેની રચના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે, તે ટીમ સ્થળ પર પહોંચી હતી. તેમના દ્વારા સેમ્પલિંગ જે છે તે કરવામાં આવ્યું હતું અને બપોરના સમયે મુખ્યમંત્રીને એક પ્રાથમિક રિપોર્ટ જે છે તે સુપરત કરાયો હતો, પરંતુ હવે આ ડીપલી ઇન્વેસ્ટિગેશન જે છે તે સમગ્ર મામલે કરવામાં આવી રહ્યું છે. જે જવાબદાર અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ તો કરાયા છે, પરંતુ કયા ચૂક રહી ગઈ અને કેટલા સમયથી ચૂક રહી ગઈ એ તમામ જે પાસાઓ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. ગઈકાલે અમે જ્યારે સ્થાનિક લોકો સાથે વાત કરી, સ્થાનિક લોકોએ કહ્યું હતું કે મુખ્યમંત્રીની જે કાર્યવાહી છે તે આવકારદાયક છે, પરંતુ આ અધિકારીઓને ઘર ભેગા નહીં પરંતુ જેલ ભેગા કરવા જોઈએ તેવી સ્થાનિક લોકો જે છે તેઓ માંગ કરી રહ્યા છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે. અધિકારીઓ અહીં પહોંચ્યા છે, ખાનગી નિષ્ણાંત પણ તપાસમાં જોડાયા છે, પરંતુ હાલ શોધખોળ યથાવત છે. તમામ પ્રકારની કાર્યવાહી હાલ અહીં શરૂ કરાઈ છે. તો ગંભીરા બ્રિજ મામલે કડક કાર્યવાહીની પણ માંગ ઉઠી રહી છે. કરણી સેનાના યુવા અધ્યક્ષની માંગ કે જવાબદારોને જેલ ભેગા કરો. લખન દરબાર દ્વારા પણ આ માંગ કરવામાં આવી. માનવ વધનો ગુનો દાખલ કરવા માટે તેમણે માંગ કરી છે. માંગ નહીં સંતોષાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. ગઈકાલે સાંજે પાદરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબને રૂબરૂ મળીને અમે ફરિયાદ કરી છે કે જવાબદાર રોડ અધિકારીઓ પર તાત્કાલિક ધોરણે માનવ વધનો ગુનો નોંધીને એમને જેલ ભેગા કરો. પરંતુ દુઃખની બાબત એ છે કે સરકાર દ્વારા 24 કલાકની ઉપર સમય ગયો છે, પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે એનએમ નાયકાવાલા, યુસી પટેલ, આરટી પટેલ જેવી શાહ આ રોડ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, માત્ર સસ્પેન્ડ કર્યા છે. ખરેખર તો આ લોકોને અત્યારે જેલ ભેગા કરવા પડે, એ લોકો પર માનવ વધનો ગુનો લગાવવો પડે. તો બીજી તરફ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર ગંભીર બન્યું. વડોદરામાં દુર્ઘટના બાદ અન્ય જર્જરિત બ્રિજ અંગે નિર્ણય લેવાયો. છોટા ઉદયપુરના મેરિયા બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ જર્જરિત છે અને ભારે વાહનો માટે હાલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધે છે કે ભારે વાહનોને 35 કિલોમીટરનો ફેર કરવાનો વારો આવશે. મેરિયા બ્રિજ હાલ નાના વાહનો માટે ખુલ્લો રહેશે. છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે 56
કે જેમાં જબુગામ અને બોડેલી વચ્ચે આવેલો આ બ્રિજ મેરિયા નદી પર પસાર થાય છે, જ્યાં અનેકો વાહન ચાલકોની અવરજવર રહે છે. ખાસ કરીને ભારે વાહનોની અવરજવર અહીં વધુ રહે છે, પરંતુ હાલ ભારે વાહનો માટે આ બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો. તો વડોદરાના ખિસકોલી સર્કલ પાસે કાર પલટી હોવાના સમાચાર છે. અહીં મહિલા ચાલકનો હેમખેમ બચાવ થયો. અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મહિલા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. સદનસીબે કાર ચલાવી રહેલા મહિલાનો આબાદ બચાવ થયો. રાહદારીઓએ મદદ કરતા મહિલા કાર ચાલક હેમખેમ બહાર આવ્યા. સ્થાનિકોએ ભેગા મળીને પલટી ગયેલી કારને સીધી કરી. તો અકસ્માતની ઘટનાના આ સીસીટીવી ફૂટેજ કે જેમાં કાર પલટી ગયા હોવાની ઘટના કેદ થઈ છે. નોંધનીય છે કે તે બાદ સ્થાનિકો દ્વારા મહિલા ચાલક જે છે તેમની મદદ કરવામાં આવી, તેમને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા અને કારને સીધી કરવામાં આવી. તો રોડ પર ડ્રાઇવિંગ કરતા વખતે સંભાળીને ચાલવું, કારણ કે આવા પ્રકારની ઘટનાઓ હવે છેલ્લા ઘણા સમયથી વધી રહી છે. અકસ્માતની આ ઘટના કે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. ડિવાઈડર સાથે કાર અથડાઈ અને પછી પલટી મારી ગયા હોવાના આ દ્રશ્યો, જે બાદ સ્થાનિકો દ્વારા તરત જ મદદ માટે સ્થાનિકો પહોંચ્યા અને જે મહિલા ચાલક છે તેને આ બાદ બચાવી લેવામાં આવ્યા. કારમાંથી તેમને બહાર કાઢવામાં આવ્યા અને તે બાદ કારને સીધી કરાઈ. તો હવે વાત કરીએ મેળાની તૈયારીઓને લઈને. રાજકોટના સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈને મહત્વના સમાચાર. કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું છે કે આજે ગતરોજ ફોર્મ પરત કરવાનો છેલ્લો દિવસ છે. ગતરોજ ફોર્મ લેવાનો છેલ્લો દિવસ હતો. જો યાંત્રિક રાઇડના સંચાલકો ફોર્મ પરત નહીં કરે તો માનવામાં આવશે કે તેઓ મેળામાં ભાગ લેવા ઈચ્છતા નથી. આવી સ્થિતિમાં મેળાનો લેઆઉટ રિવાઇઝ કરવામાં આવશે અને મોટી રાઇડના પ્લોટમાં કલ્ચરલ, આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ મનોરંજનના કાર્યક્રમો માટે જગ્યા ફાળવાશે. તંત્રએ કહ્યું છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલા એસઓપીમાં કોઈ પણ બાંધછોડ કરાશે નહીં. આજે સાંજ સુધી ક્લેરિટી થઈ જશે કે જ્યારે મોટી રાઇડ્સ ફોર્મ નહીં લેતી હોય તો નાના દુકાનદારોને, નાની રાઇડ્સોને અને આપણે તમામને પણ એક ક્લેરિટી થઈ જશે કે હવે સપોઝ મોટી રાઇડ્સ નહીં આવતી હોય તો આ જગ્યાએ આપણે બીજી એક્ટિવિટી કરીશું. અને જે નાની રાઇડ્સવાળા આશંકાના કારણે કે મોટી રાઇડ્સ આવશે કે નહીં આવશે આના કારણે ફોર્મ નહીં લઈને ગયા હોય તો આને 3 દિવસ અથવા 5 દિવસની એક વધારાની ઓપોર્ચ્યુનિટી આપીશું. ત્યારે આ લોકો લઈ જઈ શકે છે ફોર્મ અને પછી હરાજીમાં પાર્ટિસિપેટ કરી શકે છે. તો આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે. અંકિત, લાગે છે કે આ વખતે રાજકોટનો મેળો એ રાઇડ્સ વગર જ થશે? ચોક્કસ. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે જે કલેક્ટર જે ઓમ પ્રકાશ છે તેમના દ્વારા નિર્દેશ આપી દેવામાં આવ્યો હતો કે જો ગઈકાલ સાંજ સુધીમાં યાંત્રિક રાઇડના સંચાલકો ફોર્મ નહીં ઉપાડે તો એક બાબત સ્પષ્ટ થઈ જશે કે યાંત્રિક રાઇડના સંચાલકો છે તે લોકમેળાની અંદર ભાગ લેવા નથી માંગતા. ત્યારે ગઈકાલે બપોર બાદ જે યાંત્રિક રાઇડના સંચાલકો છે તે ગાંધીનગર પહોંચી ચૂક્યા છે ને આજે યાંત્રિક રાઇડના સંચાલકો તેમજ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક જવાની છે. ત્યારે બેઠક બાદ કયા પ્રકારનો નિર્ણય આવે છે તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે. કલેક્ટર દ્વારા સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે એસઓપી બનાવવામાં આવી છે તે એસઓપીની અંદર કોઈ પણ પ્રકારનું બાંધછોડ છે તે કરવામાં આવે અને જો એસઓપીનું પાલન કરવા સહિતની બાબતોથી જો યાંત્રિક રાઇડના સંચાલકો રાજી થતા હોય તો તેઓ લોકમેળાની અંદર ભાગ છે તે લઈ શકે છે. સાથોસાથ કલેક્ટર દ્વારા પ્લાન બી છે તે પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જો યાંત્રિક રાઇડના સંચાલકો છે તે ફોર્મ ભરીને પરત આજ સાંજ સુધીમાં પરત નહીં આપે તો તેમની જગ્યાએ જે નાની રાઇડના જે સંચાલકો છે તેમને આ પ્લોટ તેમજ સ્ટોલની જે છે તે ફાળવણી કરવામાં આવશે. સાથોસાથ આર્ટ એન્ડ ક્રાફ્ટને પણ સ્થાન આપવામાં આવશે. સાથોસાથ કલ્ચરલ તેમજ એન્ટરટેનમેન્ટની પ્રવૃત્તિઓ છે તે પણ આ જે જગ્યા છે તેની અંદર કરાવવામાં આવશે. જી, આભાર માહિતી આપવા બદલ.
તો શક્તિપીઠ અંબાજી ખાતે ફરી ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાશે. આગામી તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન મંદિર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. મહામેળાના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આ બેઠક યોજાઈ. કલેક્ટર દ્વારા મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાને લઈને સમીક્ષા કરાઈ હતી. મેળાનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચે તે મુજબ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, ત્યારે યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય તે માટે 28 જેટલી સમિતિઓની પણ રચના કરાઈ. ભક્તોની સુરક્ષાને લઈને પણ અધિકારીઓને સૂચના અપાઈ. સફાઈ, કાયદો અને વ્યવસ્થા, વિસામો, ભોજન, ગબ્બર અને અંબાજી મંદિર ખાતે દર્શન સહિત એસટી બસોનું સંચાલન તથા અન્ય તમામ જે આનુષંગિક સુવિધાઓ છે એ સુવિધાઓની વ્યવસ્થાના આગોતરા આયોજન માટે આજે પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે રાખવામાં આવી હતી. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ સૌથી મોટા લોકમેળા તરીકે જેની ગણના થાય છે તે પોરબંદર જન્માષ્ટમી લોકમેળાની તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આગામી 15 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી 5 દિવસીય લોકમેળો યોજાશે અને આ લોકમેળાની તૈયારીઓને લઈને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મેળાની સમિતિની રચના પણ કરવામાં આવી છે. ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે આયોજિત થતા આ લોકમેળા ગ્રાઉન્ડના જૂના લેઆઉટમાં થોડા સુધારા વધારા કરીને મેળાનું આયોજન કરવામાં આવશે. સાથે જ વિવિધ પ્લોટોની હરાજીની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. હવે વાત કરીએ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદરના ધારાસભ્યને પડકાર ફેંક્યો. અમૃતિયાની ચેલેન્જ ઇટાલિયાએ સ્વીકારી. કાનાભાઈ તરીકે જાણીતા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ચેલેન્જ ફેંકી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વટથી સ્વીકારી. ગુજરાતના રાજકારણમાં અચાનક એક નવો ફણગો ફૂટ્યો ત્યારે જ્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા અને પડકાર ફેંક્યો કે હું રાજીનામું આપવા તૈયાર છું. જો હિંમત હોય તો ઇટાલિયા મોરબીમાં મારી સામે ચૂંટણી લડે. જો હારી જઈશ તો ઇટાલિયાને 2 કરોડ રૂપિયા આપીશ. આ તરફ ગોપાલ ઇટાલિયા લાખ જોઈને જ બેઠા હોય એમ મેદાનમાં આવ્યા. ઇટાલિયાએ પણ કાંતિ અમૃતિયાને ચેલેન્જ સ્વીકારી અને કહ્યું કે 12 જુલાઈએ 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપો તો હું લડવા તૈયાર છું. વાત જાણે એમ છે કે મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી પાયાની સુવિધા બાબતે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓ દ્વારા વિસાવદરવાળી થશે એવી ચીમકી અપાતી હતી. આ જ વાતના જવાબમાં અમૃતિયાએ ઇટાલિયાને પડકાર ફેંક્યો. ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં ફેર છે, મારા બાપમાં ફેર છે. આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બને રાજીનામું દઈ અને રાજીનામું દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને 2 કરોડ દેવાના. એમાં કઈ ખોટી વાત નથી. મારી પેટમાં ઘેર પણ આ બધું બંધ કરો. તમે એક સીટ આવી વિસાવદરની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તા ઉપાડો લીધો. ઉછાળવાના ધંધા, ઉશ્કેરવાના ધંધા, જેમ તેમ બોલવાના ધંધા. ગોપાલભાઈ આવે છે આમ કઈ ગોપાલભાઈ કે એવું કઈ આવે છે આવી જાય અહીંયા ત્યાં હું ના પાડું અને આવી ગયો સોમવાર રાજીનામું દેવો અને મારી તૈયારી છે. તો આ તરફ બાવડા ભાજપના કાર્યકર્તા પર જીવલેણ હુમલો થયો. ભાજપના જિગ્નેશ પંડ્યા પર જીવલેણ હુમલો. બાવડા રજોડા રોડ પર આવેલા કાચા રસ્તા પર હુમલો થયા હોવાના સમાચાર છે. 2 બાઇક લઈને આવેલા 3 થી 4 શખ્સો દ્વારા હુમલો કરાયો. તો 2 બાઇક લઈને આવેલા 3 થી 4 શખ્સો દ્વારા હુમલો કરાયો, જેને લઈને ફરિયાદ નોંધાઈ છે. બાવડા ભાજપના કાર્યકર્તા પર આ જીવલેણ હુમલો થયો. તો આ તરફ કોંગ્રેસ પ્રમુખ પસંદગીની ચર્ચા વચ્ચે કોંગ્રેસના નેતાનો પત્ર. કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે પત્ર લખ્યો હતો. રાહુલ ગાંધીએ રેસના ઘોડા પસંદ કરવા જોઈએ. ન્યૂઝ 18 ગુજરાતી પર બોલ્યા ગ્યાસુદ્દીન શેખ, લગ્ન અને લંગડા ઘોડાને દૂર કરવા જોઈએ.
યશુભાઈ, આપના તરફથી એક પત્ર છે તે પ્રદેશ પ્રમુખ અને રાહુલ ગાંધીને લખવામાં આવ્યો છે. આજે પણ તમામ કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ છે દિલ્હીમાં છે અને ખાસ કરીને પ્રદેશ પ્રમુખ કોણ નવા તેને લઈને ચર્ચા ચાલી રહી છે. પત્રમાં 2-3 મહત્વના બિંદુઓ આપે ઉલ્લેખ કર્યા છે. લગ્નના અને જે કહી શકાય કે ઘોડાઓ છે, રેસના ઘોડાઓ છે, તેને અલગ તારવીને અને રેસના ઘોડાને આગળ કરવાની વાત કરવામાં આવી રહી છે. આજે જે રીતના દિલ્હી ખાતે મિટિંગ બોલાવવામાં આવી છે, શક્તિસિંહ ગોહિલ સાહેબે જ્યારે રાજીનામું આપ્યું એના પહેલા દિવસથી જ મારો એ પ્રયાસ હતો. પહેલી વખત જાહેર માધ્યમોમાં કાલે મારો પત્ર આવ્યો છે, પરંતુ મેં હાઈકમાન્ડને 3 વખત આ બાબતે છેલ્લા 15 દિવસની અંદર ચેતવવાની કોશિશ કરી છે કે ચૂંટણીઓ નજીક છે અને જે કંઈ નિર્ણય હોય ઝડપી નિર્ણય થવો જોઈએ. પરંતુ રાહુલજી પણ બહાર વિદેશ પ્રવાસે હતા, એ આવ્યા એ પછી આ જે મુદ્દાને છે હાથ પર લેવામાં આવ્યું છે. રહી વાત કે ભાઈ રેસના ઘોડા અને લગ્નના ઘોડા, અને છેલ્લે તો રાહુલ ગાંધીજી બોલ્યા કે લંગડા ઘોડા. એટલે હવે જ્યારે રાહુલ ગાંધીજી જે ભારત દેશના વિપક્ષના નેતા છે અને એ જાહેર મંચ પર એ પોતે જ્યારે એવું કહેતા હોય કે 3 प्रकार के घोड़े हैं, एक लगन के हैं, शादी के हैं, एक रेस के हैं और एक लंगड़े हैं, તો એમને જ્યારે બહુ સીધી વાત છે કે એમણે સર્વે હશે, એમનો રિપોર્ટ હશે અને રિપોર્ટના આધારે એમણે કીધું હશે અને એની પર તર્ક પણ હશે. કેમ કે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવી શકી નથી અને દિવસે દિવસે પરિણામ જે છે ક્ષીણ થતું જાય છે. છેલ્લે તો માત્ર 17 સીટો પર અમે આવ્યા, એટલે આમ કહેવાય કે આઝાદી પછીના ઇતિહાસમાં સૌથી ઓછી સીટો કોંગ્રેસ પાર્ટીની આવી. એટલે જ્યારે રાહુલ ગાંધીજીએ કાર્યકર્તાના મનની વાત કરી, સાચી વાત કરી, અને એમણે જ્યારે વાત કરી હોય અને જાહેર મંચ પરથી વાત કરી હોય કે પોતાના જ પક્ષના નેતાઓ માટે કે આગેવાનો માટે એવું કહેતા હોય કે મારે ત્યાં 3 પ્રકારના ઘોડા છે, એટલે સ્વાભાવિક છે જ છે. તો આ તરફ દ્વારકા જિલ્લામાં ટ્રામાડોલ નામની નશાકારક કેપ્સ્યુલનો કારોબાર થતા હોવાની વિગતો સામે આવી છે. દ્વારકા જિલ્લાના ઓખા મંડળના મીઠાપુર નજીક સૂરજ કરાડીમાં પોલીસે મકાનમાં દરોડા પાડીને નશાકારક ગણાતી 1126 નંગ કેપ્સ્યુલનો જથ્થો પકડી પાડ્યો છે. આ જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. દરોડા સ્થળે કરવામાં આવેલી ચકાસણીમાં 3 અલગ અલગ જાતની નશાકારક ગણાતી 1126 નંગ કેપ્સ્યુલ મળી આવી હતી. અંદાજે 563 ગ્રામ વજન અને 11,147ની કિંમતની દવા કબજે કરાઈ છે. પોલીસે આરોપી ધનજીભાઈ નામક શખ્સ સામે ફરિયાદ નોંધીને તપાસ પણ હાથ ધરી છે. પ્રિસ્ક્રિપ્શન કે અથવા કોઈ પણ બીજું પરમિશન છે કે કેમ, તો એમના પાસે કોઈ એવી પરમિશન કે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન હોવાનું માલુમ પડે, જે આધારે એના વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે. તેમજ આરોપી ધનજીભાઈ રામજીભાઈ ધુમડિયા જે સુરત કરાડી ગામે રહે છે, તેમની ધોરણસર અટક કરવામાં આવેલી છે. આપને જણાવી દઈએ કે મેડિકલ સ્ટોર્સમાં રાજ્યવ્યાપી તપાસ અભિયાન શરૂ કરાયું છે. આ અંગે રાજ્યના ડીજીપીએ જણાવ્યું કે પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે 7,000થી વધુ સ્ટોર્સ પર તપાસ હાથ ધરી છે. આપણે રાજ્યવ્યાપી આ અભિયાન ચાલુ કર્યું અને ગુજરાત રાજ્યની આશરે 1600થી વધુ પોલીસની ટુકડીઓ અને અમુકમાં ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ પણ સાથે હતા. એ લોકોએ મેડિકલ સ્ટોર્સની ચકાસણી કરવાની અભિયાન ચાલુ કર્યું અને અત્યાર સુધી 7,575 જેવા મેડિકલ સ્ટોર્સની ચકાસણી થઈ છે. કેટલાક મેડિકલ સ્ટોર્સમાં જે ગેરકાયદેસર કૃત્ય આપણે જોવા મળ્યું એ બદલ આપણે ગુનાઓ પણ દાખલ કરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી છે. તો અમદાવાદના ઈસનપુરમાં 6 જુલાઈએ વારાહી માતાના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. રાજસ્થાનના રહેવાસી સુરેશ અને સુમિત ભીલની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ મંદિરના ગર્ભગૃહનું તાળું તોડીને 1.79 લાખની ચાંદીની ચીજ વસ્તુઓ અને દાનપેટીની ચોરી કરી હતી. બંને શખ્સો નારોલ વિસ્તારમાં રહી શહેરી વિસ્તારોમાં વારંવાર ચોરી કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલા મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે. પકડાયેલ આરોપી પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ
તેમજ એક આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ મોટરસાયકલ સાથે ધરપકડ કરવામાં આવેલ છે. આમ પકડાયેલ બંને આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કરી અને ઈસનપુર પોલીસ સ્ટેશનનો મંદિર ચોરીનો ગુનો તેમજ આનંદનગર પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ સીસીટીવી ફૂટેજ ચેક કરતા જોવા મળેલ હતા, જેથી હ્યુમન સોર્સ આધારે માહિતી મળેલ કે આ લોકો નારોલ વિસ્તારમાં રહે છે અને અગાઉ પણ ચોરીના ગુનામાં પકડાયેલ છે. જેના આધારે આ જે બંને આરોપીઓ છે એ વસ્તુ વેચવા નીકળતા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. તો આ તરફ ઓનલાઈન પેમેન્ટના નામે ઠગાઈ કરતો યુવક ઝડપાયો. મૂળ બેંગ્લોરનો રહેવાસી યુવક એ મોંઘી દાટ વસ્તુઓનો શોખીન છે, જેથી પોતાના શોખ પૂરા કરવા તેણે નવો કિમિયો શોધી કાઢ્યો. પહેલા તો આરોપી કોઈપણ જગ્યા પરથી કપડાં, બૂટ કે અન્ય ચીજ વસ્તુઓ ખરીદતો હતો અને બાદમાં ઓનલાઈન પેમેન્ટ કરવાનો આગ્રહ રાખતો. ઓનલાઈન પેમેન્ટ માટે પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા ન હોવા છતાં તે બારકોડ સ્કેન કરતો અને ટ્રાન્ઝેક્શન કેન્સલ થાય તો તેનો સ્ક્રીનશોટ એડિટ કરીને વેપારીને બતાવી પેમેન્ટ કરી દીધાનો વિશ્વાસ અપાવતો. અત્યાર સુધી આરોપીએ કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી પણ આ જ મોડસ ઓપરેન્ડીથી સોનાની ચેઇન ખરીદી છેતરપિંડી આચરી છે. તો પકડાયેલ આરોપીએ દરિયાપુરમાં પણ એક જ્વેલર્સમાંથી 1.5 તોલાની સોનાની ચેઇન ખરીદી છેતરપિંડી આચરી હતી. જોકે વેપારીના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા ન થતા હોવાની જાણ થતાં જ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને જે બાદ સમગ્ર હકીકત સામે આવી. તો સુરતના લિંબાયતમાં હત્યાનો કેસ ઉકેલાયો. મોબાઈલ રિપેરિંગના પૈસાના વિવાદમાં મૃતક પર સગીર સહિત 3 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અરબાઝને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું. લિંબાયત પોલીસે કાર્યવાહી કરતા સગીર સહિત 3ની ધરપકડ કરી. સ્ક્રીન વાળો એક મોબાઈલ હતો, જેનાથી 1000 રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો અને આમાં જે આરોપીઓ છે અનવર શેખ અને એના એક પુત્ર સોહેલ અનવર શેખ અને અન્ય એક બીજો પુત્ર, એ ત્રણેય ભેગા મળી અને આમાં જે ભોગ બનનાર છે એની ઉપર ચપ્પા વડે હુમલો કરેલો હતો અને એના કારણે એનું અવસાન થયેલું છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.